મિત્રો, એકવાર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શેષ નાગની પથારી પર આરામ કરી રહ્યા હતા. ત્યારે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે ભગવાન, આજે મારા મનમાં એક સંશય ઉદ્ભવી રહ્યો છે, જેના દ્વારા મારી આ શંકાનું નિવારણ ફક્ત તમે જ કરી શકો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે પ્રિયતમ, તારા મનમાં જે પણ શંકા હોય તે વિના સંકોચ પૂછ, હું તારી બધી શંકાઓનું નિરાકરણ ચોક્કસ કરીશ. ત્યારે દેવી લક્ષ્મી સંકોચ વિના કહે છે, હે ભગવાન, જેના શાપને કારણે સ્ત્રીઓને માસિક ધર્મની પીડા સહન કરવી પડે છે. અને મારો બીજો પ્રશ્ન એ છે કે પ્રભુ, માસિક સ્રાવ કરતી સ્ત્રીએ એવું શું ન કરવું જોઈએ કે જેનાથી તેણીને અપરાધની લાગણી થાય. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, આજે તમે સમસ્ત માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે, જેથી હું તમારા આ બધા પ્રશ્નોના જવાબ એક પ્રાચીન કથા દ્વારા આપીશ. તેથી તમે આ મહાન વાર્તાને પૂરા ધ્યાનથી સાંભળો. ત્યારે દેવી લક્ષ્મી કહે છે કે હે ભગવાન, હું આ કથાને પૂરા ધ્યાનથી સાંભળીશ અને તેનો પ્રચાર પણ કરીશ. કૃપા કરીને આ મહાન કથાનું વર્ણન કરવાનું શરૂ કરો. વાર્તા શરૂ કરતા પહેલા, જો તમે આ ચેનલ અવનવી વાતો પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. એક સમયે એક ખૂબ જ સુંદર શહેરમાં શ્યામ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણને બધા શાસ્ત્રો અને વેદોનું જ્ઞાન હતું. તે અત્યંત બુદ્ધિશાળી, સદાચારી અને ધાર્મિક કાર્ય કરવા માટે હંમેશા તત્પર હતા. તેઓ દરરોજ યજ્ઞ, દાન, ધર્મ અને સાંજની પૂજા કરતા. શ્યામની પત્નીનું નામ યશોદા હતું. તે પણ ખૂબ જ સદાચારી અને દેશભક્તિની અનુયાયી સ્ત્રી હતી. પછી એક દિવસ શ્યામે પોતાના ઘરે સત્યનારાયણની પૂજાનું આયોજન કર્યું અને વ્યક્તિગત રીતે બધા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું. તેણે શહેરમાં રહેતા તમામ લોકોને પૂજા અને ભોજન માટે બોલાવ્યા. પછી પૂજાના દિવસે બધા બ્રાહ્મણો તેમના ઘરે આવ્યા. પછી શ્યામ એ બધા બ્રાહ્મણોની પૂજા કરી અને તેમનું સન્માન કર્યું. પછી તેણે બધા બ્રાહ્મણોને ઘરની અંદર બોલાવ્યા અને સુંદર આસન પર બેસાડ્યા અને ભોજન પીરસ્યું. ભોજન પીરસ્યા બાદ તેમણે ભગવાનનું સ્મરણ કર્યું અને કપડાં વગેરેનું દાન કરીને સૌને વિદાય આપી. પછી તે બધા બ્રાહ્મણોએ દેવશ્યામને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. આ રીતે પૂજા પૂરી કર્યા પછી જ્યારે બ્રાહ્મણ તેના ઘરના દરવાજા આગળ ઊભો રહ્યો ત્યારે તેણે જોયું કે તેના ઘરની સામે એક કૂતરી અને બળદ વાતો કરી રહ્યા હતા. જ્યારે તે બ્રાહ્મણે કૂતરી અને બળદની આખી વાર્તા સાંભળી ત્યારે તેને ખૂબ જ આશ્ચર્ય થયું, કારણ કે કૂતરી અને બળદ તેના માતા પિતા હતા, જે પાછલા જન્મના પાપોને કારણે આ જન્મમાં કૂતરી અને બળદ બની ગયા હતા. પછી તે બ્રાહ્મણ મનમાં વિચારવા લાગ્યો કે આ બે ખરેખર મારા માતા પિતા છે જે મારા ઘરે પશુ બનીને આવ્યા છે. કયા કારણથી આ બંનેને જીવનું શરીર મળશે? હવે તેમના મોક્ષ માટે મારે શું કરવું જોઈએ? આવું વિચારીને બ્રાહ્મણને આખી રાત ઊંઘ ન આવી અને તે આખી રાત ભગવાન વિશે વિચારવા લાગ્યો. પછી તેણે વિચાર્યું કે ફક્ત ઋષિ વશિષ્ઠજી જ તેમના માતા પિતાના ઉદ્ધારનો ઉપાય કહી શકે છે. આમ વિચારતા જ સવાર થઈ ગઈ અને સવાર પડતા જ શ્યામ સ્નાન વગેરે પૂર્ણ કરીને ઋષિ વશિષ્ઠજીના આશ્રમમાં પધાર્યા. અને આશ્રમમાં પહોંચતા જ તેણે ઋષિ વશિષ્ઠને નમસ્કાર કર્યા. પછી વશિષ્ઠજીએ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તમે આજે અચાનક અમારા આશ્રમમાં કેમ પધાર્યા? તું બહુ ઉદાસ લાગે છે, તારા ઉદાસીનું કારણ જણાવ. ત્યારે બ્રાહ્મણ શ્રેષ્ઠ શ્યામ કહે છે કે હે મુનિ, આજે હું તમારી પાસે શંકા લઈને આવ્યો છું. હું ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં પણ આ શંકામાંથી બહાર નીકળી શકતો નથી. તો કૃપા કરીને માત્ર તમે જ મને આ દુઃખમાંથી બહાર કાઢી શકશો. ત્યારે વશિષ્ઠજી કહે છે કે હે બ્રાહ્મણ, દુઃખી ન થાઓ. તને જે પણ શંકા હોય તે વિના સંકોચે પૂછ, હું ચોક્કસ તારી શંકાનું નિરાકરણ કરીશ. ત્યારે શ્યામ કહે છે,
હે મુનિવર, ગઈકાલે મેં મારા ઘરે ભગવાન વિષ્ણુની પૂજા કરી અને ઘણા બ્રાહ્મણો અને ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું, ભગવાનની નિયત રીતે પૂજા કરી. પછી એક કૂતરી અને એક બળદ મારા દરવાજે આવ્યા. બંને મારા ઘરની સામે ઊભા રહીને વાતો કરી રહ્યા હતા. સૌ પ્રથમ કૂતરી બળદને આવું કહેવા લાગી, હે ભગવાન, આજે બનેલી ઘટના સાંભળો. અમારા પુત્રના ઘરે બ્રાહ્મણોના ભોજન માટે રાખેલા દૂધના વાસણમાં સાપે તેનું ઝેર થૂંક્યું હતું. આ જોઈને મને બહુ ચિંતા થવા લાગી. એ જ દૂધમાંથી ખાવાનું બનાવાતું હતું. જો બધા લોકો એ દૂધ ખાય તો મરી ગયા હોત. તેથી જ મેં તે વાસણમાંથી બધું દૂધ પીધું. જ્યારે પુત્રવધૂની નજર મારા પર પડી તો તેણે મને ખરાબ રીતે માર્યો, જેના કારણે મારું શરીર તૂટી ગયું. હું ખૂબ પીડામાં છું. તેથી જ હું ડૂબીને ચાલી રહ્યો છું. હું આ પીડા સહન કરી શકતો નથી. કૂતરીના શબ્દો સાંભળીને બળદ ખૂબ જ દુઃખી થઈ ગયો અને તેની વાર્તા કહેવા લાગ્યો, હે પ્રિય, હવે હું તમને મારા દુઃખનું કારણ કહીશ. હું મારા આગલા જન્મમાં આ બ્રાહ્મણનો પિતા હતો. આજે આ બ્રાહ્મણે બધા લોકોને ભોજન પીરસ્યું, પણ તેણે મારી સામે ઘાસ પણ નથી નાખ્યું અને મને પીવા માટે પાણી પણ નથી આપ્યું. આ કારણથી હું ખૂબ જ દુઃખી થઈ ગયો છું. ત્યારે શ્યામ બોલ્યો, મારા માતા પિતાને કૂતરી અને બળદની જેમ વાત કરતા જોઈને મને ખૂબ દુઃખ થાય છે. હું આખી રાત સૂઈ શકતો નથી. હું દરેક ક્ષણે ચિંતિત રહું છું. મેં ક્યારે કોઈ પાપ કર્યું નથી. મેં હંમેશા સદાચારી કાર્યો કર્યા છે. તેમ છતાં મારા માતા પિતા આવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેથી જ હું આજે તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને તમારી યોગ શક્તિથી શોધો અને મને કહો કે મારા માતા પિતા શા માટે આવી દુર્દશામાં છે અને તેમના ઉદ્ધાર માટે મારે શું કાર્ય કરવું જોઈએ. પછી ગુરુ વશિષ્ઠ ધ્યાન કરે છે અને તેમની યોગશક્તિથી તે બ્રાહ્મણના માતા પિતાના પાછલા જન્મના કાર્યો જુએ છે. અને દેવ શ્યામને કહેવા માંડે છે કે, હે બ્રાહ્મણ, તારા માતા પિતાએ પાછલા જન્મમાં ઘોર પાપ કર્યું છે અને તે પાપને લીધે આજે તેઓ આવી હાલતમાં છે. ત્યારે શ્યામ કહે છે, હે ગુરુદેવ, કયા પાપને કારણે મારા માતા પિતાની દુર્દશા થઈ છે? કૃપા કરીને મને વિગતવાર જણાવો. હું જાણવા માંગુ છું. ત્યારે વશિષ્ઠ ઋષિ કહે છે કે, હે બ્રાહ્મણ દેવ, આ બળદને ધ્યાનથી સાંભળો, જે તમારા પૂર્વજન્મમાં કુંડી નગરીનો શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો. એક દિવસ તેણે એકાદશીનું વ્રત કર્યું અને ભોજન કર્યું, પરંતુ એકાદશીના વ્રતના દિવસે તેણે દાન પણ ન કર્યું. પોતાના દ્વારે આવેલી ગાયોને તેણે ક્યારેય ખવડાવ્યું ન હતું. તેણે પોતાના પિતૃઓનું શ્રાદ્ધ પણ યોગ્ય રીતે કર્યું ન હતું. તમારા પાછલા જન્મમાં તમારા પિતાએ માસિક ધર્મ દરમિયાન તમારી માતા સાથે સંભોગ કર્યો હતો અને આ પાપને લીધે આ જન્મમાં તેમણે બળદનું રૂપ ધારણ કર્યું છે. હવે તમારી માતા વિશે સાંભળો. તમારી માતાએ માસિક ધર્મ હોવા છતાં ભોજન રાંધ્યું હતું. તેણીએ ભગવાનની પૂજા કરી હતી અને તેણીના માસિક ધર્મ દરમિયાન તુલસીને પાણી અર્પણ કર્યું હતું. માસિક ધર્મ હોવા છતાં તેણે તે ભગવાનને અર્પણ કર્યું. આ કારણથી મહાપાપ કરવાને કારણે તેને આ જન્મમાં કૂતરીનું રૂપ મળ્યું. ત્યારે શ્યામ કહે છે, હે મુનીશ્વર, હવે મને મારા માતા પિતાના ઉદ્ધારનો ઉપાય જણાવો. ત્યારે વશિષ્ઠજી કહે છે, હે બ્રાહ્મણ, કોઈ પણ અમાવાસ્યાના દિવસે તમારા માતા પિતાના ઉદ્ધાર માટે શ્રાદ્ધ અને તર્પણ કરજો અને દાન કરો. ગાયની સેવા કરો અને માતા ગાયને મીઠાઈ ખવડાવો અને તમારા માતા પિતાના ઉદ્ધાર માટે ભગવાનને પ્રાર્થના કરો. પછી બ્રાહ્મણ પણ તે જ કરે છે અને પછી તેના માતા પિતા બધા પાપોમાંથી મુક્ત થાય છે. ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે, હવે હું તમને કહું કે સ્ત્રીને માસિક ધર્મમાં કેમ પસાર થવું પડે છે. સત્યયુગમાં કાલેકે નામનો એક પ્રસિદ્ધ રાક્ષસ રહેતો હતો, જેના કારણે તે ઉગ્ર સ્વભાવનો હતો અને હંમેશા લડવા માટે તૈયાર રહેતો હતો. પછી એક દિવસ વૃત્રાસુરની સાથે બધા રાક્ષસોએ સ્વર્ગ પર હુમલો કરવાનું શરૂ કર્યું. તે રાક્ષસો પાસે ખૂબ જ શક્તિશાળી શસ્ત્રો હતા.
દેવતાઓ તેનો સામનો કરી શક્યા નહીં અને બ્રહ્મદેવ પાસે ભાગી ગયા. ત્યારે બ્રહ્મદેવે તેને રાક્ષસોને હરાવવાનો ઉપાય જણાવ્યો અને કહ્યું, હે ઇન્દ્ર, તું આજ ક્ષણે મહર્ષિ દધીચી પાસે જા. તેઓ તમને તેમના શરીરના હાડકામાંથી શસ્ત્રો આપશે. તે શસ્ત્રોનો ઉપયોગ કરીને તમે વૃત્રાસુરનો વધ કરી શકશો. પછી બધા દેવતાઓ મહર્ષિ દધીચીના આશ્રમમાં જાય છે અને તેમની પ્રાર્થના કરે છે અને તેમને શસ્ત્રો પ્રદાન કરવા વિનંતી કરે છે. ત્યારે જગતના કલ્યાણ માટે મહર્ષિ દધીચી પોતાના શરીરના હાડકામાંથી શસ્ત્રો બનાવે છે. તે શસ્ત્રોમાંનું એક વજ્ર નામનું શસ્ત્ર છે, જે દેવરાજ ઇન્દ્ર દ્વારા પહેરવામાં આવે છે. પછી બધા દેવતાઓ ગણ વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા નીકળી પડે છે. દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. બધા દેવતાઓ રાક્ષસો સામે લડવા માટે આકાશમાં ભેગા થાય છે અને હુમલો કરવાનું શરૂ કરે છે. અગ્નિદેવ અગ્નિના પ્રહારથી રાક્ષસોને બાળી નાખવા લાગે છે. અગ્નિની અસરથી રાક્ષસોના દરેક અંગ સળગવા લાગે છે. ત્યારબાદ વરુણ દેવ પાણીના વરસાદથી રાક્ષસોને ડૂબાડી દે છે, જેના કારણે રાક્ષસો ચીસો પાડવા લાગે છે. આ રીતે દાનવો અને દેવતાઓ વચ્ચે ઘણા દિવસો સુધી ભયંકર યુદ્ધ ચાલતું રહે છે. પછી દેવરાજ ઇન્દ્ર અને વૃત્રાસુર સામસામે આવે છે. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને પછી દેવરાજ ઇન્દ્ર તેની વીજળીના પ્રહારથી વૃત્રાસુરને મારી નાખે છે. રાક્ષસ વૃત્રાસુરનું મૃત્યુ થતાં જ બ્રહ્માહત્ય તેના શરીરમાંથી બહાર આવે છે અને ઇન્દ્રનો પીછો કરવા લાગે છે. પછી તે બ્રહ્માહત્યા ઇન્દ્રના શરીરમાં પ્રવેશ કરે છે, જેના કારણે ઇન્દ્રને બ્રહ્માહત્યાનું પાપ લાગે છે. દેવરાજ ઇન્દ્ર બ્રહ્મદેવ પાસે જાય છે અને તેમને બ્રહ્મહત્યામાંથી મુક્તિ મેળવવા કહે છે. ત્યારે બ્રહ્મદેવ આદેશ આપે છે કે બ્રહ્મહત્યા ઇન્દ્રના શરીરમાંથી બહાર આવે અને બ્રહ્માને મારનાર તે ઇન્દ્રના શરીરમાંથી બહાર આવીને બ્રહ્મદેવ સાથે બોલવા લાગે છે, હે પરમપિતા, અત્યાર સુધી હું વૃત્રાસુરના શરીરમાં રહેતો હતો, કારણ કે તેણે ઘણા બ્રહ્માઓને માર્યા હતા. જ્યારે ઇન્દ્રએ તેને મારી નાખ્યો ત્યારે હું ઇન્દ્રના શરીરમાં રહેવા લાગ્યો. હવે કૃપા કરીને મને એક યોગ્ય સ્થાન આપો જ્યાં હું રહી શકું. ત્યારે બ્રહ્મદેવ કહે, હે બ્રહ્મહત્યા, હું તને યોગ્ય સ્થાન આપું છું. ત્યારે બ્રહ્મદેવે બ્રહ્મહત્યાને 4 ભાગમાં વહેંચીને કહ્યું, હે બ્રહ્માહત્યા, તમારો ચોથો ભાગ અગ્નિની અંદર રહેશે. તમે કોઈ પણ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરો જે પોતાને અગ્નિમાં બલિદાન નહીં આપે. અને તમારો બીજો ચોથો ભાગ પાણીની અંદર રહેશે, જે કોઈ પાણીમાં થૂંકશે અથવા પેશાબ કરશે, તમે તેના શરીરમાં પ્રવેશ કરશો. પછી ત્રીજો કે ચોથો ભાગ છોડ અને ઝાડની અંદર રહેશે, જે કોઈ પણ વ્યક્તિ કોઈ કારણ વગર વૃક્ષો કાપશે તો તે પણ બ્રહ્માની હત્યાના પાપનો દોષિત થશે. ત્યારે બ્રહ્મદેવે અપ્સરાઓને બોલાવીને કહ્યું, હે અપ્સરાઓ, કૃપા કરીને બ્રહ્માની આ હત્યાનો ચોથો ભાગ સ્વીકારો. ત્યારે અપ્સરાઓ કહેવા લાગી કે હે પ્રભુ, તમારી અનુમતિથી અમે તેને સ્વીકારવા તૈયાર છીએ, પરંતુ કૃપા કરીને અમને તેમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઉપાય જણાવો. ત્યારે બ્રહ્મદેવ કહેવા લાગ્યા કે હે અપ્સરા, જે પણ પુરુષ રજસ્વલા સ્ત્રી સાથે સંભોગ કરશે, બ્રહ્માનો આ સંહાર તેનામાં પ્રવેશ કરશે. આ રીતે બ્રહ્મા હત્યાના 4 ભાગ હતા. એક આગમાં પ્રવેશ્યો, બીજો પાણીમાં, ત્રીજો ઝાડમાં અને ચોથો સ્ત્રીઓમાં. આ જ બ્રહ્મા હત્યાના કારણે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે. માસિક ધર્મ દરમિયાન કોઈ પણ પુરુષ જે સ્ત્રીને સ્પર્શ કરે છે અથવા તેની સાથે શારીરિક સંબંધ બાંધે છે તે સ્ત્રીની હત્યાનું પાપ કરે છે. માસિક સ્રાવ દરમિયાન સ્ત્રી 3 દિવસ સુધી અશુદ્ધ થઈ જાય છે. સ્ત્રીએ માસિક ધર્મ દરમિયાન પૂજા ન કરવી જોઈએ. સ્ત્રીએ આ 3 દિવસોમાં તેના વાળ પણ ધોવા જોઈએ નહીં, તેનાથી તેના પતિનું આયુષ્ય ઘટે છે. માસિક સ્રાવ દરમિયાન ઝાડ અને છોડને સ્પર્શ કરશો નહીં. જે પુરુષ રજસ્વલા હોય તેવા પુરુષ સાથે સંભોગ કરે છે તે બ્રાહ્મણની હત્યાનું પાપ કરે છે, અને જે પુરુષ સ્ત્રીના વસ્ત્રોને સ્પર્શ કરે છે તે પણ પાપનું પાપ કરે છે.
બ્રહ્માની હત્યાનું પાપ રજસ્વલા સ્ત્રીના શરીરમાં 3 દિવસ સુધી રહે છે અને ચોથા દિવસે જ સ્નાન કરીને પવિત્ર થઈ જાય છે. ચોથા દિવસે સ્નાન કર્યા પછી માસિક સ્રાવની સ્ત્રીએ તેના પતિના ચહેરા તરફ જોવું જોઈએ, અન્ય કોઈ પુરુષના ચહેરા તરફ નહીં. જો પતિ નજીક ન હોય તો સૂર્યદેવના દર્શન કરવા જોઈએ. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, આ રીતે મેં તમને સ્ત્રીના માસિક ધર્મ પાછળની વાર્તા અને માસિક ધર્મમાં આવતી સ્ત્રીએ કયા કાર્યો ન કરવા જોઈએ વગેરેની વાર્તા કહી છે. ત્યારે માતા લક્ષ્મી કહે છે, હે પ્રભુ, આજે તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે. હું તમને એ પણ વચન આપું છું કે માસિક ધર્મ દરમિયાન જે સ્ત્રી પૂજા કરે છે અથવા તેના પતિ સાથે સંબંધ રાખે છે તેના ઘરમાં હું ક્યારેય પ્રવેશીશ નહીં. તો મિત્રો, સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન આ કામ ન કરવું જોઈએ. મને આશા છે કે તમને આ માહિતી ગમી હશે. અને જો તમે અવનવી વાતો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયોઝને લાઇક કરો અને શેર કરો, જેથી તમને દરેક વિડિયો મળી શકે. કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અને જય માં લક્ષ્મી પણ લખો. આભાર.